તો મારા આગળ લઈ જાઓ આજના ગણિતના બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ભણવાની છે વિભાજ્યતાની ચાવી। મારા આગળ લઈ જાઓ સૌથી પહેલા છે 2 ની ચાવી। અહીંયા લખ્યું છે જો આપેલ સંખ્યામાં એકમનો અંક 0 અથવા બેકી હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। મારા આગળ લઈ જાઓ એક્ઝામ્પલ જો અહીંયા 16 છે, એકમનો અંક 6 છે એટલે કઈ છે બેકી સંખ્યા। પછી જો અહીંયા 22 છે તો એકમનો અંક શું છે 2 છે। પછી 14 છે તો 14 માં બી એકમનો અંક કયો છે બેકી સંખ્યા। એટલે મારા આગળ લઈ જાઓ એકમનો અંક 0 અથવા બેકી હોય ને તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, મતલબ કે તે સંખ્યામાં 2 ની ચાવી લાગે। પછી છે 3 ની ચાવી। તમારા આગળ લઈ જાઓ અહીં લખ્યું છે આપેલ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય। એટલે મારા આગળ લઈ જાઓ એક્ઝામ્પલ જો અહીંયા છે 465, પણ આ બધી અલગ અલગ સંખ્યાનો આપણે સરવાળો કરી 4 ને 6 10, 10 ને 5 15, 15 ને 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? તો ભાગી શકાય મારા આગળ લઈ જાઓ। એટલે આ સંખ્યાને 3 ની ચાવી લાગે। પછી છે 363, 3 ને 6 9, 9 ને 3 12, એટલે 12 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। એટલે મારા આગળ લઈ જાઓ આમાં બી 3 ની ચાવી લાગે। એટલે જે સંખ્યાના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય ને તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। તો મિત્રો પછી છે 4 ની ચાવી। અહીં લખ્યું છે આપેલ સંખ્યાના એકમ અને દશકના અંકથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, તે સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય। તો મારા આગળ લઈ જાઓ અહીંયા જુઓ 424 છે અને દશક અને એકમનો અંક 24 છે, તો 24 ને 4 વડે નિશેષ ભગાય કે ના ભગાય? તો ભગાય મારા આગળ લઈ જાઓ। જો 6 ચોક 24 એટલે 24 ને 4 વડે નિશેષ ભાગી શકાય, એટલે આખી સંખ્યામાં 4 ની ચાવી લાગે। પછી 628 છે તો દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 28 છે, તો 28 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય, એટલે આ સંખ્યામાં પણ 4 ની ચાવી લાગે। પછી 816 છે તો પછી એકમ અને દશકનો અંકથી બનતી સંખ્યા 16 છે, તો 16 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય, એટલે મારા આગળ લઈ જાઓ આ સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય। આ સંખ્યામાં પણ 4 ની ચાવી લાગે। પછી છે 5 ની ચાવી। અહીં લખ્યું છે આપેલ સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય। ઉદાહરણ તરીકે જોઈ લો અહીંયા છે 650 તો એકમનો અંક 0 છે, તો આ સંખ્યામાં બી 5 ની ચાવી લાગે। પછી છે 755 તો એકમનો અંક કેટલો છે 5 છે, તો આ સંખ્યામાં પણ 5 ની ચાવી લાગે। પછી છે 6 ની ચાવી। અહીં લખ્યું છે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 થી પણ ભાગી શકાય। તો મારા આગળ લઈ જાઓ અહીંયા જો 2 ની ચાવી એટલે કે એકમની સંખ્યા શું હોવી જોઈએ બેકી હોવી જોઈએ અથવા 0 હોવી જોઈએ। અહીંયા 6 છે એ બેકી સંખ્યા છે એટલે 2 ની ચાવી લાગે છે। પછી 3 ની ચાવી યાદ કરો, બધી સંખ્યાનો સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય। તો મારા આગળ લઈ જાઓ 7 ને 2 9, 9 ને 6 15, એટલે 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય। તો મારા આગળ લઈ જાઓ આ સંખ્યામાં 2 ની અને 3 ની બંને ચાવી લાગે છે, એટલે આ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય। પછી છે 696 તો મારા આગળ લઈ જાઓ એકમનો અંક શું હોવો જોઈએ બેકી અથવા 0 હોવો જોઈએ, એટલે 2 ની ચાવી તો લાગે છે। પછી બધાનો સરવાળો 6 9 15, 15 ને 6 21, એટલે મારા આગળ લઈ જાઓ 21 ને 3 વડે નિશેષ ભાગી શકાય। 7 તારી 21, એટલે મારા આગળ લઈ જાઓ અહીંયા પણ આ સંખ્યામાં 696 માં 2 અને 3 ની બંને ચાવી લાગે છે, એટલે આ સંખ્યાને પણ 6 ની ચાવી લાગે। પછી છે 7 ની ચાવી। અહીં લખ્યું છે આપેલ સંખ્યાની જમણી બાજુના 2 અંકો સિવાયની સંખ્યાને 2 વડે ગુણાકાર કરી જમણી બાજુની જે 2 અંકોમાં સરવાળો કરતા મળતી સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને 7 વડે પણ નિશેષ ભાગી શકાય। તમારા આગળ લઈ જાઓ અહીંયા છે 609, એટલે જમણી બાજુના જો 2 જે સંખ્યા છે એને છોડી દેવાની છે અને જે આગળની સંખ્યા રહી ને એને સાથે 2 થી ગુણાકાર કરવાનો, એટલે 6 દુ કેટલા થશે 12, અને આ 12 ને 9 જોડે ઉમેરવાના છે, એટલે 9 અને 12 કેટલા થશે 21, અને 21 ને આપણે 7 વડે નિશેષ ભાગી શકાય। 7 તારી 21, એટલે મારા આગળ લઈ જાઓ આ સંખ્યામાં 7 ની ચાવી લાગે છે। પછી છે 1204, તમારા આગળ લઈ જાઓ જમણી બાજુથી 2 સંખ્યા છોડી દેવાની અને જે સંખ્યા હતી ને એની સાથે 2 થી ગુણાકાર કરવાનો, એટલે 12 દુ કેટલા થશે 24, અને 24 ને 4 માં ઉમેરો એટલે કેટલા થાય 28। તો મારા આગળ લઈ જાઓ આ સંખ્યાને પણ 7 વડે નિશેષ ભાગી શકાય, એટલે 7 ચોક 28 થશે, એટલે આ સંખ્યામાં પણ 7 ની ચાવી લાગશે। એટલે મારા આગળ લઈ જાઓ 609 અને 1204 એમાં પણ આ ચાવી લાગશે, અને આ રીતે 7 ની ચાવી છે મારા આગળ લઈ જાઓ। પછી છે 9 ની ચાવી। અહીંયા જો આપેલ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો તેમાં પણ 9 ની ચાવી લાગે। તો આ 9 ની ચાવી બી 3 ની ચાવી જેવી છે। 3 ની ચાવી કેવી રીતે? બધી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો એમાં કેવું 3 ની ચાવી ચાલતી હતી, તો આમાં પણ એવું જ છે। 9 ની ચાવી આ રીતે ચાલે છે। જો 6 ને 4 કેટલા થાય 10, 10 ને 8 કેટલા થાય 18, તમારા આગળ લઈ જાઓ જો 18 ને તો 9 વડે નિશેષ ભાગી શકાય, 18 ભાગ્યા 9 તો 9 દુ 18, એટલે આ સંખ્યામાં 9 ની ચાવી લાગે। તો મિત્રો પછી છે 10 ની ચાવી। તો જો અહીંયા લખ્યું છે આપેલ સંખ્યાના એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય। તો એક્ઝામ્પલ જો અહીં છે 880 તો એકમનો અંક શું આવવો જોઈએ 0, અહીંયા 0 છે એટલે આ સંખ્યાને પણ 10 વડે નિશેષ ભાગી શકાય। પછી છે 790 તો એકમનો અંક શું આવવો જોઈએ 0, એટલે આ સંખ્યાને પણ નિશેષ ભાગી શકાય। પછી છે 20
એકમનો અંક શું આવશે 0, તો પછી આ સંખ્યાને પણ 10 વડે નિશેષ ભાગી શકાય. તો મિત્રો પછી છે 11 ની ચાવી. અહીં લખ્યું છે આપેલ સંખ્યાના એકીના સ્થાનમાં આપેલ અંકોનો સરવાળો અને બેકીના સ્થાનમાં આપેલ અંકોનો સરવાળાનો તફાવત 0 અથવા 11 અથવા 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો મારા કલે જાઓ, જો અહીંયા એકીના સ્થાને 7 છે અને 0 છે, તો 7 અને 0 નો સરવાળો કેટલો થશે? 7 થશે. પછી 5 અને 2 નો, એ જે બેકીના સ્થાને છે, એનો સરવાળો કેટલો થશે? 7. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થશે? મારા કલે જાઓ 0. એટલે મારા કલે જાઓ, અહીંયા લખ્યું છે તફાવત 0 હોય તો આ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકાય. અને તફાવતમાં 11 અથવા 11 નો ગુણક બી હોત ને તો તેવી સંખ્યામાં પણ 11 ની ચાવી ચાલે, મતલબ કે 11 વડે નિશેષ ભાગી શકાય. પછી છે 13 ની ચાવી. અહીં લખ્યું છે, જો આપેલ સંખ્યાના એકમના અંકને 4 વડે ગુણી આગળની સંખ્યા સાથે સરવાળો કરી મળતી સંખ્યાને 13 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 13 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા જો એક્ઝામ્પલ છે 546. એમાં એકમની સંખ્યા શું છે? 6 છે. 6 ને 4 વડે ગુણીએ એટલે 6 ચોક 24 અને 24 ને આગળની સંખ્યામાં શું કરવાનો? સરવાળો કરવાનો. 4 ને 4 8 ને 5 ને 2 7 એટલે 78. એટલે મારા કલે જાઓ, અહીંયા આવ્યા 78. તો 78 ને આપણે 13 વડે નિશેષ ભાગી શકાય, મતલબ કે 13 છંગ 78. એટલે આ સંખ્યામાં 546 જે સંખ્યા છે એમાં 13 ની ચાવી લાગે. પછી મિત્રો જુઓ 14, 15 અને 18 ની ચાવી છે. વચ્ચે આપણે 17 ની ભરવાની છે, પરંતુ પહેલા આપણે 14, 15 અને 18 ની ચાવી ભરી દઈએ, કેમ કે આ સૌથી હેલી છે. એટલે મેં કીધું આ પહેલા સમજાવી દઉં એક જ લાઈનમાં, એટલે તમને કેવું કે સમજ પડી જાય. અને પછી 17 ની ચાવી છે એ અલગ ટ્રીક થી છે. તો મારા કલે જાઓ, આ જુઓ 14 ની ચાવી છે. અહીં લખ્યું છે આપેલ સંખ્યાને 2 અને 7 વડે નિશેષ ભાગી શકાય તો 14 વડે પણ નિશેષ ભાગી શકાય. એક્ઝામ્પલ જો મારા કલે જાઓ 3920 છે. આ એક્ઝામ્પલ તમારે કરવાનું છે. જો તમને મેં 7 અને 2 ની ચાવી શીખવાડી દીધી છે, તો 7 અને 2 ની ચાવી આમાં લગાવો અને જુઓ કે આ સંખ્યાને 14 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં. પછી છે 15 ની ચાવી. તો અહીં જુઓ આપેલ સંખ્યાને 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 15 વડે નિશેષ ભાગી શકાય. તો મારા કલે જાઓ, આમાં બી મેં 3 અને 5 ની ચાવી તમને પહેલા શીખવાડી જ છે, તો આમાં બી બહુ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાની જરૂર નથી. પછી છે 18 ની ચાવી. તો મારા કલે જાઓ, અહીં લખ્યું છે આપેલ સંખ્યાને 2 અને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 18 વડે નિશેષ ભાગી શકાય. તો મારા કલે જાઓ, એમાં બી મેં 9 અને 2 ની ચાવી તમને શીખવાડી છે, એટલે આમાં બી એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાની જરૂર નથી. તો મિત્રો પછી છે 17 ની ચાવી. અહીં લખ્યું છે, જો આપેલ સંખ્યાના એકમના અંકને 12 વડે ગુણી આગળની સંખ્યામાં સરવાળો કરતા જે સંખ્યા મળે તેને 17 વડે નિશેષ ભાગી શકાય તો તેમાં 17 ની ચાવી લાગે. તો મારા કલે જાઓ, અહીંયા છે 952. તો એકમનો અંક શું છે? 2 છે. તો 2 ને આપણે 12 વડે ગુણાકાર કરવાનો છે, એટલે 12 દુ કેટલા થશે? 24 થશે. અને આગળની સંખ્યા કઈ છે? 95. તો 95 નો સરવાળો કરી દેવાનો છે, એટલે કેટલા થશે? 9 અને પછી 9 ને 2 એટલે 11, તો 119 થશે. તો મારા કલે જાઓ 119 ને આપણે 17 વડે ભગાય કે ના ભગાય? ભગાય. મારા કલે જાઓ 17 સત્તા કેટલા થાય? 119. એટલે મારા કલે જાઓ 952 માં 17 ની ચાવી લાગે. તો મિત્રો પછી અહીંયા છે જો 19 ની ચાવી. અહીં લખ્યું છે આપેલ સંખ્યાના એકમના અંકને મારો દિયોર 2 વડે ગુણી આગળની સંખ્યામાં સરવાળો કરતા જે સંખ્યા મળે તેને 19 વડે નિશેષ ભાગી શકાય તો તેમાં 19 ની ચાવી લાગે. તો મારા કલે જાઓ, એક્ઝામ્પલ તરીકે છે 475. તો એકમનો અંક છે 5. તો 5 ને 2 વડે ગુણીએ તો કેટલા થાય? 10. અને આગળની સંખ્યા કેટલી છે? 47. મારા કલે જાઓ 47 અને 10 નો સરવાળો કરીએ તો કેટલા થાય? 57. 19 તારીખ 57. એટલે કે જે 475 છે એ સંખ્યાને પણ આપણે 19 વડે નિશેષ ભાગી શકાય. તો મિત્રો પછી છે 25 ની ચાવી. અહીં લખ્યું છે આપેલ સંખ્યામાં જમણી બાજુથી છેલ્લા 2 અંકોમાં 00, 25 અથવા 50 અથવા 75 હોય તો તે સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાય. તો મારા કલે જાઓ, અહીંયા એક્ઝામ્પલ જો, અહીંયા છે 7600. અહીંયા એકમ અને દશક નો અંક, મતલબ કે જમણી બાજુથી જે 2 સંખ્યા છે એ કેટલા? 0 છે. એટલે આ સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાય. પછી છે 7825. તો જમણી બાજુથી છેલ્લા 2 અંક શું છે? 25 છે. તો મારા કલે જાઓ, આ સંખ્યાને પણ 25 વડે નિશેષ ભાગી શકાય. પછી છે 9975. તો છેલ્લા 2 અંક જમણી બાજુથી જો 75 છે. તો મારા કલે જાઓ, આ સંખ્યાને પણ 25 વડે નિશેષ ભાગી શકાય. તો મિત્રો આપણે હવે છેલ્લી ચાવી બનવાના છે 101 ની ચાવી. જો અહીં લખ્યું છે કોઈ 2 અંકોની સંખ્યાની બાજુમાં ફરીથી તે જ સંખ્યા લખવામાં આવે તો તે સંખ્યાને 101 વડે નિશેષ ભાગી શકાય. તો મારા કલે જાઓ, જો 2 અંકોની સંખ્યા છે 25. તો એ સંખ્યાને ફરી પાછળ 25 લખીએ તો એ સંખ્યાને 101 વડે નિશેષ ભાગી શકાય. પછી છે 3737. તો જો આગળની 2 સંખ્યા કઈ છે?
37 તો પાછળ ને પાછળ એ જ સંખ્યા ફરી 37 લખવામાં આવે તો તે સંખ્યાને 101 વડે નિશેષ ભાગી શકાય. જો એક્ઝામ્પલ ફરી જુઓ, અહીંયા છે 45 તો આ 45 ને ફરી આપણે પાછળ લખી દઈએ તો આ સંખ્યાને 101 વડે નિશેષ ભાગી શકાય. તમારા કલે જાઓ આ રીતની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલી બી ચાવી હતી એ બધી મેં ચાવી તમને આજે બનાવી છે. તો હાલ હવે એક નવા વિડીયોમાં મળીશું ગણિતના. તો મળીએ. જય હિન્દ, જય ભારત.